90 વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યા છે 4 અદ્ભુત સંયોગ. આ રાશિના જાતકોને શિવની કૃપાથી મળશે સફળતા. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 90 વર્ષ પછી રક્ષાબંધન પર 4 અદ્ભુત સંયોગ એકસાથે બનવા જઈ રહ્યા છે, જેના કારણે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓ હવે આ રાશિવાળા જાતકોના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી રહી છે. ધનથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે. હા મિત્રો, આ રાશિના જાતકોને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, તમને બધાએ આ વિડીયો શરૂઆતથી લઈને છેલ્લે સુધી અવશ્ય જોવો જોઈએ, કારણ કે આ વિડીયો આ 5 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન છે, શ્રાવણની પૂર્ણિમાના દિવસે. આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે. મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે જ્યોતિષોના દાવા છે કે લગભગ 90 વર્ષ પછી રક્ષાબંધનના દિવસે 4 અદ્ભુત શુભ સંયોગ બની રહ્યા છે એક સાથે. હા મિત્રો, ગ્રહો અને નક્ષત્રોનો આ અદ્ભુત સંયોગ આ રાશિના લોકોને બનાવશે ધનવાન. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ 19મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવવાનો છે, અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ, શોભન યોગ અને શ્રવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ બની રહ્યો છે. આથી આ 5 રાશિઓ પર તેની જબરદસ્ત અસર જોવા મળશે. રાત્રે 8:40 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, અને તમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે. સાથે જ 18 ઓગસ્ટના રોજ બપોરે 2:21 થી ભદ્રા શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે 19 ઓગસ્ટે સવારે 1 વાગ્યે સમાપ્ત થશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયથી આ 5 રાશિઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે દીર્ઘાયુના આશીર્વાદ મળશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે, તો તમારે આ વિડીયોને લાઈક કરવાનો છે, શેર કરવાનો છે, અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં કહો તમારા હૃદયથી જય ભોલેનાથ, જય માતા પાર્વતી અવશ્ય લખવું જોઈએ, જેથી ભોલે બાબા અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના તમામ લોકોએ તમને જણાવવું જોઈએ કે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. આ દિવસથી તમારા સારા દિવસોની શરૂઆત થશે. શિવની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે. જી હા, મેષ રાશિના લોકો, મિત્રો, અમે તમને જણાવીએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારી સાથે તમને જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે, અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે. ભગવાન દેવ મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને સન્માન, પ્રતિષ્ઠા મળશે. હા મિત્રો, જો આપણે સંબંધોની વાત કરીએ તો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું પારિવારિક વાતાવરણ પણ ખૂબ જ સારું રહેશે. હા મિત્રો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારો સમય સારો રહેશે. ઉપરાંત શ્રાવણ પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે, અને તમે તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ અને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ જોશો. બીજું બાજુ જો તમે
ભાગીદારીમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિની સંભાવના છે. હા મિત્રો, અમે તમને તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મળશે તે જણાવવા માંગીએ છીએ. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો લાંબા સમયથી તે સમસ્યાઓ ચાલી રહી છે તો તેનો માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તેનો અંત આવશે. જેથી મેષ રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભોલે શંકરના આશીર્વાદથી તમને સારી રોજગારી મળશે. અને હા મિત્રો, મેષ રાશિના લોકો માટે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થઈ રહી છે. તે જ સમયે તમને ભાગીદારી સાથે ક્યાંક પ્રવાસ પણ કરવા મળશે. હા, મેષ રાશિના જાતકોને શ્રાવણ પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે. હા મિત્રો, માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે. મેષ રાશિના જાતકોને આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તેને ખસવા ન દેવો જોઈએ એમ કહેવું ખોટું નહીં કહેવાય. નંબર 2, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે 90 વર્ષ પછી એક સાથે બનેલા 4 યોગની જબરદસ્ત અસર તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળશે. હા મિત્રો, હવે તમને બધી સમસ્યાઓથી મુક્તિ મળશે. તમારું જીવન હા મિત્રો, કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે. કર્ક રાશિવાળા લોકોએ આજે તમને જણાવવું જોઈએ કે ભોલે શંકરના આશીર્વાદથી તમને આ શ્રાવણ પૂર્ણિમા એ નવી નોકરી મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. સાથે જ તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો. જે તમને તે સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ ધ્યાન આપશો. હા, કર્ક રાશિવાળા લોકો તેમજ કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં લાભ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે. ભોલે બાબા અમે માતા ગૌરીની કૃપાથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વરસાવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે. તે જ સમયે તમને જણાવી દઈએ કે તમે તમારા પરિવારમાંથી કોઈને મળશો. જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થશો. હા, કર્ક રાશિના લોકો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ત્યાં હશે તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે. હા મિત્રો, ભોલે શંકર અને માતા ગૌરીની કૃપાથી શ્રાવણ પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી રહી છે. હા મિત્રો, તમે આ સમયનો સદુપયોગ કરી રહ્યા છો. અમે આ સમયને દૂર ન થવા દો. નંબર 3, તુલા રાશિ. તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકોની આ શ્રાવણ પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે. આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવશે. તુલા રાશિના જાતકો માટે 19 ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી બનશે. માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદનો અદ્ભુત લાભ મળશે. આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે બધા અટકેલા કામો પૂરા થશે. આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે. તેમજ સ્વાસ્થ્ય સંબંધિત રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. તુલા રાશિના જાતકો
શ્રાવણ પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે. તમને નોકરી મળી રહેશે. તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે અને ભગવાનની કૃપાથી આવનારા સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે. આર્થિક લાભ થશે. ધંધામાં અચાનક ધનલાભ થશે. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે શુભ કાર્ય થવાની સંભાવના છે. પરિવારમાં તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. તમારા શબ્દોના પ્રભાવથી તમને વ્યવસાયમાં સફળતા મળશે. મોટું કામ મળશે. ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન પર 4 યોગના સંયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે. હા, સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે જો ભાગ્યમાં સિંહ રાશિના લોકોનો સાથ મળે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે. તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેકની જરૂરિયાત પૂર્ણ કરશો. તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીને લાભ થશે. તેથી તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને સક્ષમ બનશે. તેની જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે. તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વરની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણ પૂર્ણિમાએ માતા ગૌરી ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે. નંબર 5, કન્યા રાશિ. કન્યા રાશિના તમામ લોકો તમને જણાવી દઈએ કે 19 વર્ષ પછી બનતા 4 સંયોગોને કારણે આ રાશિના જાતકો મહાદેવના આશીર્વાદ મેળવી શકશે. તમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ મોકળો થશે. જો તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંક અટકી જવાની સંભાવના છે. તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક હશે. જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે જેમાં તેમને સફળતા મળશે. પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવશો. સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો જેનાથી તમારી કીર્તિમાં વધારો થશે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય પાર્વતી માતા, જય ભોલેનાથ લખો જેથી માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં શુભ રહે. રક્ષાબંધનના દિવસ ફર મળવાના છે તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.